મેલ આપવું હતું. હે મજા આવે? મજા બહુ આવે છે. શું હાલે મિત્રો? આપણે મહાકાળી માના મંદિરે પહોંચી ગયા. વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારા મારા બ્લોગ. કેમ છે બધા? મજામાં છો? હું પણ મજામાં છું. આપણે ભાવભાઈ છે, હું છું. આપણે આવી ગયા છીએ પાવાગઢ. અચાનક બ્લોગ ચાલુ કરી દીધો છે મેં, કેમ કે ભાવભાઈની ફરમાઈશ હતી. બરોબર ને? મેં કીધું એટલે બનાવવાનું એટલે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, બ્લોગમાં મજા આવશે બહુ મજા. આજની મિશ્રમાં અમે ગેસ્ટ હાઉસમાં લીધો છે. તે છે ગેસ્ટ હાઉસ. હા, કેટલામાં પડ્યો ગેસ્ટ હાઉસ ભાઈ? ગેસ્ટ હાઉસ પડ્યો 7,000. 7,000 પપ્પા ઠીક. અને આ છે આપણી બસ. આ બસમાં આવ્યા આપણે. અને આ બસ કેન્સલ કરો બાબુ. ચંપલ લઈને આ બસ પડી અમે 51,000 માં. કેમ નથી? 51 લાખમાં શું થયું ભાઈ? બોલો. કેમ નીકળી બૂટ તમને આપું, ચંપલ આપો, એમાં નખ નીકળી જાય. બૂટનું હે ને ઈ બાનું કાઢે, કેમ કે ઓલું 1000માં તને વસ્તુ આવે ને એ બટકાવી દેવું છે. ઈ જ છે ને ભાઈ. હવે આપણે વિશ્રામ કરીને હાલતા થઈ ગયા છીએ. તો આપણા સાથે કેટલા બધા આવી ગયા. શું કે કેવી મજા આવે? અરે ફૂલ મજા આવે. બ્લોગમાં નથી આવે તો બહુ ચાલો. બ્લોગમાં નથી આવે ને મને આવું મને તો લ્યો યાર. આને બહુ આવું હે. મને બહુ આનંદ આવે છે. તમને આનંદ આવે? આનંદની સાન ના રહે. ઈમાનદારી ગઈ છે. તો હવે આપણે જઈશું ઉપર જઈને મળશું. ના ના, નીચે મળશું. મિત્ર અહીંયા સનસેટ જોરદારનું હે, તમને દેખાડ દે. મિત્ર આ કંઈક મહેલ છે જૂનો, તમને ખબર હે ભાઈ એનો મહેલ? તો કોમેન્ટ કરજો. તમને મહેલ કંઈક તમને આ મહેલની ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. ચોક્કસ. આજે આપણે પાવાગઢ. મિત્રો તમને એક વસ્તુ દેખાડવી. ગેસ્ટ હાઉસ છે કે પછી પિલોરે? જોઈ લો, આમાં દેખાય દેખાય પિલોર જ અહીંથી. આ પિલોર છે બરોબર? પિલોર જ દેખાય. આ પિલોર ઈ તો કહું છું. અને આ શું કે શું હે ભાઈ? શું હે? ફોનમાં દેખાય. ફોનમાં દેખાય. હું હે ઈ પણ રૂમ દેખાડો. ગેસ્ટ હાઉસ છે. હા ભાઈ, એમ કે ગેસ્ટ હાઉસ છે. અહીં વાતમાં કાંઈ માલ નથી. તમે તો કમેન્ટમાં જણાવજો કે શું હે. તો આપણે ઉપર જઈને જાણ કરી લઈશું. બરોબર? તો અલે આ લઈ જા. ઈ શું કરવું છે ને? રમવા. હા હા, વાંદરા દુનિયાને હે. આપણે આવી ગયા છીએ મહાકાળીના મંદિરે. દેખાડામાં. મને દેખાવ ખાવું દેખાવ. અને આ કાચી કેરી દવા દાબ થયો હે, ઝાડા થઈ જાય. ફાઇનલી મિત્ર હવે આરતી કરે છે, તો આરતી આપણે કરી લઈએ. હા મામા, આરતીનો ટાઈમ થઈ ગયો 7 વાગે. કર્યું હે. આરતી વારતી પતી ગઈ છે. હવે આપણે ક્યાં જવાનું? મને નીંદર આવે. ક્યાં જવાનું? હવે જવાનું છે લગભગ લાગે ગેસ્ટ હાઉસ તો જવાનું. પાકું? સુવા પછી સવારે વહેલું ઉઠી નાહી ધોઈને ફ્રેશ થઈ જવાનું. પણ રખડવું નથી? એ રાત પડી ગઈ. રાતે જ રખડવાનું, આખો દી તો હુતા વિચારી તો આપણે ઓળખો આને કોઈ કમેન્ટ કરી દેજો. ઓળખે ભોધિયા તને કોઈ? કોણ ઓળખે? હે? આરતી થાય પિયુષભાઈ. ફાઇનલી મિત્રો અમે હોટલમાં જમવા આવી ગયા છીએ. આ કે હોટલ સારી નથી મળતી. મળે ક્યાંય નથી મળતી, એટલે આવી હોટલમાં ખાવું પડે. તમે ખાલી હોટલ જો 5 સ્ટાર હોટલમાં અમને ખાઈ નહીં. કઈ હે? બકલા દેખાતો 5 સ્ટાર. કઈ હોટલ હે? 5 સ્ટાર હોટલ. અમે આ હોટલમાં એવા હલવાઈ ગયા, એવા હલવાઈ ગયા. ફૂલ ઘટાઈ નહીં. ખાવું પડે. શું કે અડધી કલાક થઈ ગઈ બેઠા છે, એમને વેટ કરી.
ખાવું પડે માલે મિત્ર પાવાગઢમાં કંઈક ખાવા પીવામાં મજા નથી આવતી હવે ભાઈ તમે હવે અહીંયા આવો ને તો તમારી સગવડ કરીને આવજો આ ખાવા પીવાની બહુ ચોક્કસ મજા જ નથી આવતી અમે માદી હોટલથી ખાઈને આવ્યા તો અહીંયા ચોક્કસ ખાવું પડે થોડો ઘણો નાસ્તો કરો પીવીએ આ દૂધ છાશ પીવી પડે કાંઈ મજા નથી આવતી ખાવાની પૈસા દેસાય કે ખોટી વાત 100 રૂપિયાની થાળી એમાં એક એક્સ્ટ્રા છાશ લેવાની 20 રૂપિયાની 120 થઈ જાય તો મિત્ર હવે વાતે આવી ગયા છીએ આપણા ગેસ્ટ હાઉસે ફાઇનલી ખોઈને સવારે ફ્રેશ થઈને પગથિયા ચડીને દર્શન કરીને ઘર ભગતા સવારે આપણે પડદે ત્યાં ચડવા છે ને આજ તો હુઈ જવું હવે બહુ થાકી જાય નીંદર આવે બોલો કંઈક દેખાડે છે આ છે આપણો ગેસ્ટ હાઉસ ઓપા આપણા પાસે બધી સુવિધા જય પાવાની દેવી જય પાવાની દેવી આપણે નાખી દીધી મિત્રો હવે ને બહુ થાકી ગયા રખાયડા નહીં બહુ થાકી ગયા આવવામાં થાકી ગયા એટલે હવે આપણે એને હોઈ જવું સવારે આપણે જવાનું છે ઉપર જવાનું છે હે સા ઉપર નહીં આ માતાજીના મંદિર આ ઉપર સમજી ગયા આપણે જવાનું છે મહાકાળીના મંદિર જવું ને ભાઈ તો કન્ટિન્યુ બધાને ગુડ મોર્નિંગ હવે આપણે ઉઠી ગયા છીએ પાવાગઢમાં હવે આપણે ચડવાનો હોય ડુંગર અને આપણી સવાર થઈ ગઈ ખાલી સવાર જેવું ગુડ મોર્નિંગ જેવું મોરલા બોરલા બેઠા હે મસ્તમાં કે સાનો સૂરજ નીકળી ગયો હા બધા એને કેવું થયું ખબર છે તમને કોલગેટ બધા કરતા કરતા રહ્યા તો પાણી પૂરી થઈ ગયું થઈ ગયું ને પૂરું કોઈ બેનને તો પાણી નહીં આવતું કોઈક નાવામાંથી અટકાય કોઈક કોલગેટ કરવામાંથી અટકાય કોઈ ગુવારી ગાયન લઈને બહાર નીકળ્યું હો તો એવું છે મિત્ર તો કન્ટિન્યુ હવે આપણે ઉપર ચડવાનું બરાબર તમે ખાલી નજારા જુઓ કે હજારો દુઃખ લઈને આવ્યો હતો તો મિત્રો આયા હે ને કાંઈ સુવિધા સારી છે નહીં પાવાગઢમાં હે ભાઈ કાંઈ પણ સુવિધા સારી નથી બહુ ભટકી ગયો છે ગેસ્ટ હાઉસ વાળો બટકી ગયો હાંજે ખાવાનામાં બટકી ગયો તમને કાંઈ સુવિધા નથી તમારે આવવું હોય ને તો સવારમાં આવવાનું ને હાંજે આયલું જવાનું એવી રીતના કરવાનું છે અહીંયા તમે તો બધા લૂંટે જ છે ગેસ્ટ હાઉસ વાળા તો 5-5 મિનિટે લાઇટ બંધ કરી નાખે 5-5 મિનિટે પાણી બંધ કરી નાખે અહીંયા તમને કાંઈ મજા આવી નહીં અહીંયા અમે ગેસ્ટ હાઉસ રાખ્યું છે આ તમે ગેસ્ટ હાઉસ કોઈ દી ના લેતા બરાબર અહીંયા પાણી પૂરું થઈ ગયું બધાને મોઢાઈ નથી ધોયા ને ક્યાંયથી નથી ધોઈ એમને રહી ગયા હવે અમે ચા પાણી પીવા જઈએ છીએ આમ અમારો મગજ કામ કરતો નથી આવશે આપણે પાવાગઢ દર્શન કરી લ્યો પછી આપણે ઉપર ચડીને કરાવ શું કે બાકી હા ફૂલ બાકાજી મિત્રો પાવાગઢ દેખાય 1 કિલોમીટર છે બોર્ડ અને મોરલા બોલે સવારમાં કેવા મોરલા બોલે અમારા મોર બોલશે હવે હાલીને જવાનું છે 1 કિલોમીટર તો ખાલી ચા મળશે વિચાર કરો ખાલી વાથી આટલી વેરે આવવાના કે 50 રૂપિયા હવે અમે છે ને ચા પાણી પી દીધું ચા પાર્સલ કરીને લેતા આવ્યા પાવાગઢમાં મારે કરવું શું એમ થાય તારું શું કહેવાનું થાય મારું તો એવું મગજ ફરે મારી થાય ખાલી કિલોમીટર નહોતું આટલી ખાલી 2 ગલી વટવાની હતી કે 50 રૂપિયા તો થાય કે એવા રહી ગયા એમ કે આનું કરવું શું આપણે આપણા જામનગરમાં આવે તો બધાને કેવી મોજ માણે ભાઈ કેવી મજા આવે મોજ એટલે મોજ જામનગરને છે ને ગમે નવરા નટાડે આગળ ગાડી છે ને નાવાની નવરા નટાડે ઘણી વણી એને વાંગો બંધ કરી નાખે એટલે હું પાણી હા અહીંયા ખાલી ઓલી ગલી નથી ઓલી ચોકડી છે ઓલી ચોકડી નથી ચોકડી ત્યાંથી અમે કીધું 2 ગલી વટવું છે રિક્ષા 50 રૂપિયા મારું ખાલી છે ને 2 ગલી વટવા નહીં કે ખાલી 50 રૂપિયા દઈ દેવાય ને યાર આપણા જામનગરમાં આવે તો કેવી મજા આવે જામનગર તમને તમારા પૈસા ના આવે તો મફત લઈ જાય એવા માણસ પડ્યા જામનગરમાં કે ખોટું ભાઈ સાચી વાત છે ખાઈ લીધું ઓકે પ્યાર ખાવામાં સમજ કરે સમજ્યા હડપ નથી ચડતી નથી જવું હલો હલો
કઈ કઈ કેટલા વાગ્યા ટાઈમ તો આમાં કાંઈ દેખાતો નથી. એ ઘડિયાળ તો હે આવડી મોટી પણ એને નીકળતા નથી 12 વાગવા આવ્યા તોય હવે નીકળો કાઢો બધા હાલો ભાઈ હાલો. તો મિત્રો આપણે હે ને પાવાગઢ નીચેથી આપણે હે ને ઉપર હાલી જવું આપણે બસમાં નથી બેવું આપણે હે ને ઉપર નથી હાલી જવું હા ગેટ જોઈ લો અમે 4-5 જણા ચાલી જઈએ બીજા સાથે કાપી નાખો આ ખાલી તમે રોડ જોવો હા જો ખાલી આમ બોલાઈ ગયું રોડ હે ને એક નંબર. ખાલી તમે રસ્તો જોવો ભાઈ આખો આમ જઈને પાછું આમ થઈ જાય છે બોલાઈ તારી પીને બધા બસમાં જઈએ આપણે હાલી જઈએ આમાં રસ્તા પહેલાથી ક્યાં હું ગયો આ મેલ આપવું હતું હા અત્યારે વેચી નહીં કેટલામાં વેચ તેથી કઈ ભાવ ના એવું એટલે એવું તો આપણે આ મહેલમાંથી શોર્ટકટ રસ્તો કાપી એમ કે એ નિરાતે આ હમણાં ઘા થઈ જાત શોર્ટકટ કાપી આપણે એવું કાંઈ ના આમાં તો હાઈલા રાખે મિત્રો કેમ કે એ બિચારા જામનગર ત્યાં લઈને આવો ક્યાંથી હાલીને આવો જામનગર હાલવાની મજા આવી બહુ મજા હા કેટલા દી લાગ્યા પહોંચતા 10 દીમાં મિત્રો જામનગરથી પાવાગઢ પહોંચી ગયા આપણે તો બસમાં આવ્યા આપણે ખોટું ના બોલાય આપણે આવ્યા હતા કે હવે સામે નહીં બોલાય હા ભૂંગરા બટેકા વેચાય કોઈ લેવો હોય તો લઈ લે મિત્રો બોલા કપાઈ ગયા હજી એક શોર્ટકટ રસ્તો આવ્યો બીજો આ શોર્ટકટ આ હે હા હાઈવે આવ્યો આ બીજું શોર્ટકટ જોઈ લેજો ભાઈ આપણે શોર્ટકટમાં કાપી હા તો રસ્તો છે શોર્ટકટમાં કઈ પાણાનો દુકાનો છે અહીંયા તારી ઠપકારી ને એને ઉતરજો. સાડી ઠપકારીને ઉતરો હાલો તાળી જેવું એ તો મેં એમ જ કીધું તાળી જેવું. તાળી વાળા કાંઈ ખબર નથી જે અમે તાળી લીધી છે અહીંથી તાળી શું નામ છે એનું તાળી 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 છે કાંઈ. બાકી આ બધું જોઈ લો ચાખી લો કેવી તાળી લઈ લો હારી હોય તો લેસી નકારે આગળ વચ્ચે આગળ ઢગલાય છે તાળી એવી છે કે બધી તાળી આપણે પીલી મિત્રો કેવી લાગી તાળી હવે ઉભો રે 1 મિનિટ હવે બ્લોક તો બનાવો ઉભો રહેજો આ તાળી છે. એ જો તાળી પીએ લઈ લો હા ભાઈ એક ગુટમાં ન પીવો જા બતાવી દે મજા આવે એવી પીલી બેસી જરૂરી સરસ ચડી ગઈ મિત્રો આજે હું ભૂંગરા ખાવું અંદર જંગલમાં આવેલા જાય મિત્રો નજારો જો શરૂ કર તમે પાવાગઢ આવજો પાવાગઢની મોજ એક જાતની મજ ભાઈ મજા આવે એવું છે પાવાગઢ એમ કે અહીંયા પાછી ચાલીને યાત્રા કરજો ચાલીને આવ્યા જામનગર થી જામનગરથી ચાલીને તમે આવજો જામનગરના ઉભો રહી જા હા નથી ઉભો રહું ભગવાન ભલું કરે અહીંયા ધમકી આપે બાવાએ ધમકી આપે મિત્રો હેલા જાય તો કન્ટિન્યુ અને બીજી જગ્યાએ તાળી ભરાઈ લીધી બહુ મજા આવે પાછળ બનાવે બીજી જગ્યાએ તાળી ભરાઈ ગઈ છે અને પીવાની તૈયારીમાં છે તમારે કોઈને કઈ કહેવાનું હોય તાળી ભાવે આ બધાને કરી દેજો લાઈક સબસ્ક્રાઇબ તાળી કેવી આવે ને એ તમે કમેન્ટ કરો તાળી આવી ગઈ છે તાજી હશે આ પેલી તાળી આ વિષ્ણુભાઈ ને તાજી હોય ને મીઠી લાગે લીંબુ શરબત નથી ને આલા બીજી તાળી આલા તાજી છે તાળી એમ કહે છે ત્રીજી આ સબ લગાડો આ તાળી આવી જાય તાળી માંથી આપણે લગાડ હા મિત્રો મજા આવે હો ઉપર નીચે કરતા ઉપર મજા આવે હલવાની બાલવાની ના નીચે તો કાંઈ મજા જ નથી ઉપર જમાગઢ જઈને માણા વસ્તુ
થાકી ગયા હા આમ જોઈ લે થાક લાગે પણ એ મિત્રો જામનગર ચાલી રહ્યા તો થાક તો લાગે જીવો ઈ આમાં જોવો આ તાળી વાળો ચેક કરી બહુ ભાવતી લાગે તાળી હે ચેક કરવું હોય એટલે ત્રીજી જગ્યાએ મિત્રો તાળી પીવા આવી ગયા કેમ કે આ બધા તાળીના શોખીને આ તાળી આપણે તો એના ભેગા ઓલા ભાઈ તાળી પડી ગઈ મને કાંઈ તાળીમાં ખબર નથી પડતી આપણે પીવાથી કામ બરોબર ને બરાબર આમાં પી લેવાનું મોજ કરી લેવાનું તો બોલે હા જો જા વિષ્ણુ ત્રીજી જગ્યાએ તાળી કઈ ગયેલી ભાઈ હા વિષ્ણુભાઈ પીએ લીધું કાંઈ ખબર ના પડી આ ભાઈ ને રહી લઈને શું હે ભાઈ અને ઉપર તાળી ગયા આવી ગઈ તાળી ઉભા રહ્યા આ મારા હાટુ જો ગ્લાસ જાય આ શક્તિ જીતો છે સાડીની રાજી ને સાડી માટે ઈ અદમુઓ થાય છે જોઈ લેજો જો ભાઈ તાળી આવી ગઈ આપણા માટે આ સાડી આવી છે પીવે ચાલો ચાલો યસ મિત્રો ચડી બહુ ગયા સારી ને હવે કોઈ નહીં પીવે બહુ જાજી થઈ ગઈ હર એક વસ્તુની લિમિટ હોય હા એ તમે લિમિટમાં કરો ને તો મજા આવે દાંત લંબાઈ ગયા હું પછી તમને અપકે પડી જાય એ ખોટું હે હાલ્યા ખાવી તો ખાઈ જાઓ દાંત લંબાઈ ગયા હા મિત્રો હવે જો હા પાવાગઢ દેખાય આપણે હવે આપણે પાછા છે ને હાઈવે ઉપર પહોંચી ગયા હવે કે શોર્ટકટ છે કે પૂરું હવે શોર્ટકટ પૂરું હવે રોડ જવાનું બરોબર આવી ગયો રોડ એમ જ જવાનું કેમ એમ જ જવાનું હજી છે શોર્ટકટ એમ કે મિત્ર હાલો આ તો લખ્યો ડ્રાઈવર હા મિત્રો રસ્તા એક નંબર હો પાણામાંથી હાલી જવાનું હું મજા આવે છે ભાઈ 20 કલાકનો બ્લોગ 20 કલાકનો બ્લોગ બનાવવાનો એવું લાગે તો આપણે પાર્ટ 2 નાખી દઈએ તો આપણે બનાવવાનું હે વા લાગી બરોબર હા બાકી બનાવવાનું હે આખો 40 કલાકનો થાય એ ભલે 50 કલાકનો થાય બાકી આપણે આમાં જોવું તો ક્યાંથી જવું પાર્ટ 2 પાર્ટ 1 પાર્ટ 2 આમાં પાણા જ છે મિત્ર પાણા એ શક્તિભાઈ થઈ ગયું હે શક્તિભાઈ ચડાઈ છે ભાઈ ઈ તો જડાઈ જાય શક્તિભાઈ તમે પકડો એ મારી માં પાવાની દેવી શક્તિ હું ભેગો હો કેમ કે મારું નામ શક્તિ છે ને એટલે આ બધાને શક્તિ દેવા ભેગો માની જેવી પાછા આપણે છે ને મિત્રો રોડમાં ટચ થઈ ગયું કેમ કે આમાં બહુ વાંકા ચીપકી છે ને એટલે આપણે શોર્ટકટ કાપવું પડે હા કાંઈક આવ્યું હે સૂર્ય ચંદન મણી વિસામો હોય આપણે વિસામો લેવો હે ભાઈ હે લેવો વિસામો વિસામો નથી લેવો આપણે કોઈ વિસામો લેવો આને ફૂલ તાળી ચડી ગઈ લાગે કેમ કે જવાબ નહીં લેવો ભાઈ આ જો બસું જાય મિત્રો વિસામો હે તમે વિસામો ના લીધો હા તો બધું એ ખોટું આપણે વિસામો લીધો નથી કેમ કે આપણે તાળી પીધી એટલે એનર્જી છે તાળીની એનર્જી છે અરે ફૂલ એક નંબર તો ભલે ભલે મિત્ર કોને લેવું હે કાંઈ આ ભાઈ છે ને હલાવી નથી શકતું કેમ કે પાણા ને એવો રોડ આવે છે ને એટલે કે શોર્ટકટ જ નથી કાપવો આવે અને હવે આઈટી વ્યૂ આવે નીચેનો ભાઈ એક નંબર કેવો આવે તમને દેખાડું જ્યારે થોડોક ઉપર ચડી જાવ ને એટલે મસ્ત વ્યૂ આવે નીચે વાઇટ જ દેખાય હવે આ છે ને પાવાગઢ ઢુકણું આવી ગયું આપણે જાજી નથી આખું આપને કાંઈ બીજું કાંઈ દેખાતું નથી હજી જો રોડ વાસે તો આમ કે છે જ જવાનું ભાઈ હજી માચોડો નથી આવ્યો માચી નથી આવ્યું ને આપણો માચોડો નીકળી ગયો એટલે હવે જુઓ ખાલી તમે વ્યૂ જુઓ ખાલી ઓહો એક નંબર વ્યૂ છે ભાઈ આ ઓપડું વિસામો છે ઓળો હતો વાદળા જ દેખાય બીજું કાંઈ નથી દેખાય બીજું ગામ દેખાય થોડું હજી આપણે એટલા બધા ઉપર નથી આવ્યા મિત્રો આમાં બસ ક્યાંથી ચડી જતી ખાલી રોડ જેવો મિત્રો એક નંબર હે આજે રોડ આમાં બસનો માચોડો નીકળી જાય માટી પોગવામાં મિત્ર ખાલી રસ્તો જોવો તમે કેમ હે બાકી
નેશનલ હે રસ્તો કેવી મજા આવે ભાઈ કેને હાથ દ્યો મારા કાંઈ જરૂર નથી હાથ દેવાની મદદ કરાવો ભાઈ હું કરાવું તો ભલે આપણે હે ને ચીકુ મામાના હાથ પકડીને હાલવું પડે કેમ કે ભાઈ જામનગરથી હાલીને આવ્યા એટલે એ ન ચડી તો વિષ્ણુ મામા હાલે છે એનામાં ફૂલ તાકાત ખાલી તમે રસ્તો તો જો ઓ એ હા તું હાથ ચડી જાય હલા ને બેવડાવું હાથ તો ભલે એ એમ કે હજી તમને ચડાવી દો એમ એટલે એટલી તાકાત છે ના એ તો નેટલ યુઝ છે નીચેથી ગરકી જવાનું નીકળી ગયા પાછા રસ્તા હા રોગા શોર્ટકટ છે ખાલી શોર્ટકટ કહેવાય ખાલી બસું જો કેમ હાલે 5 કિલોમીટરમાં દેખાતા હતા અમને એવું લાગે હવે 20 કિલોમીટર હજી એક શોર્ટકટ જ આવ્યા રાખે કેમ કે બસુના બહુ ગોલાયું મોટી હોય તો આપણા માણસ આપણે અત્યારે કાંઈ લેવા દેવા હા ભાઈ વ્લોગર હે આપણે બીજો શોર્ટકટ સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈને શું ચેનલનું નામ બોલ દે રાકેશ ટાકેડા હા ચેનલનું નામ હે રાકેશ ટાકેડા હે જોઈ લેજો આ ભાઈ જોઈ લેજો બિલોગ વાળો છે બ્લોગર જ છે યુટ્યુબમાં ફેમસ છે ફેમસ નથી નામ બોલી જાઓ યુટ્યુબમાં SSJ બ્લોગર SSJ બ્લોગર હા જોઈ લો આપણે હે ને આ બીજો શોર્ટકટ રસ્તા છે આજનો શોર્ટકટ રસ્તો છે જોઈ લેજો શોર્ટકટ રસ્તો બહુ આવે શોર્ટકટમાં થકાઈ કામ અત્યારે બહુ આવ્યો ઘણા કાકા જો માણા પડે આમાં બહી ગયા આમાં હે ને આમ જવાનું હો આપણે આમાં ગમે એમ જાઓ તમારે શોર્ટકટ આપવાનું થાય જોજો પડો નહીં આમાં હું તો હાડી કાઢીને ચડી જાય હલો આની બેન કરી જાવ કેમ થી જવું અરે કેવું રસ્તા માં નીકળો આવડી ગઈ એ આ વિષ્ણુ મામા નીકળી તમે આનો વાતે નીકળી જા આડા જા નીકળી ગયા આમ કે જગ્યા એમ તો આપણે નીકળી પછી બોલે તો ખાલી બાકી આવી ગયો ભાઈ બાકી આવી ગયો ફાઇનલી અને આ ગેસ્ટ હાઉસ બને તમે આવતો તો બની જાય આને સારા ખાવા તું તો બ્લોગ બનાવ મારા બ્લોગ આપણે બનાવી આટલીમાં માણા દુનિયાનું હોય તમે ખાલી જો બસ શું એટલી મિત્રો આટલીમાં દુનિયાનું માણા હવે આપણે માણા દુનિયા દેખાય જો ખાલી તમે પબ્લિક જો ને બસું જો બતાવો આપણે આમ હાલે જાય ઉડાડતા ગયા જો બસો અહીંયા ઊભી રહી જાય માચી હવે પૂરું હે હેલા જાય બરોબર માટી કેવા હેલા થા આપણા માણસ એટલા બધા ખાલી નહીં ઘોંસકો જો મિત્ર બસો ખાલી કટા કટી છે બસોમાં તમે પબ્લિક જો આ બાજુ પબ્લિક વધારે કેટલું પબ્લિક હે ભાઈ હો પબ્લિકમાં કાંઈ ઘટે એમ નથી આઈથી જ મને 5 થી 6 હજાર માણસ દેખાય ઉપર છે 10 થી 20 હજાર માણસ અને હા ઉપર છે 1 લાખ માણસ 1 લાખ માણસ મિત્રો કેટલો માણસ થઈ જાય હિસાબ કરી અહીંયા તમે ખાલી જો જોઈ લો ખાલી પબ્લિક અહીંયા આવી ગયું માતાજીના મંદિર આવતા ભક્તોનું હવે અહીંયા માચી પૂરું થઈ ગયું હે અને હવે અહીંથી બસું બંધ અહીંયા બધા અહીંથી હે ને હાલીને જવાનું બસું અહીંથી બંધ ને અહીંયા લીપય છે તો આપણે તો હાલીને જવાનું આપણે લીપ બીપમાં નથી જવાનું બરોબર ને અરે પબ્લિક જો કેટલો પબ્લિક છે ભાઈ પબ્લિક અહીંયા 5 થી 7 હજાર માણસ થઈ છે વધારે છે દુનિયાનું પબ્લિક અને આપણા માણસો પહોંચી ગયા એ તો બસમાં આપણા એટલે વાર લાગે આપણને પહોંચતા
આપણા માણસ દેખાડું તમને આ એરિયા આપણા માણસ આ બધા એરિયા આપણા માણસ હજી ઘટે આપણા માણસ ક્યાં અહીંથી 1800 પગથિયા જો ખાલી 1800 પગથિયા આપણે હવે ચડવાના છે બરોબર. અહીંયા મંદિરે કાંઈ દર્શન કરી લેજો મિત્રો બધા. કેટલા પગથિયા ચડવાના ત્યાં પગથિયા લખ્યા હે 1800 સીડી હવે 2000 1800 પગથિયા ચડવાના હવે 2000 થઈ ગયા છે. કેટલા થઈ ગયા પેલા 1800 હતા જ આમાં લખ્યું એ સિર્ફ 45 મિનિટ સિર્ફ 1800 સીડી હે હવે એ 2000 પગથિયા થઈ ગયા અને સિર્ફ 45 મિનિટ નથી સિર્ફ 2 કલાક કરો 2 કલાક કે 45 મિનિટમાં ના પહોંચાય. હા મિત્રો 20 મિનિટ અત્યારે રહી ગયા દુનિયાનું પબ્લિક માણા હે ને બધે નોખે નોખે લઈ ગયા 10 અમે ભેગા હતા અત્યારે 10 ને 40 થાય 20 મિનિટમાં જો 3 જણા જોઈ થાય બાકી બધા આગળ ને પાછળ ને એમ લીપમાં ને એમ જ જાય બધા આડા આવડા થઈ ગયા. પબ્લિક જોઈ લે ભાઈ આ ભાઈને પૂછો ઘણાને ગોતવા આ લીપ આવી ગઈ મિત્ર લીપ હે લીપમાં જવું લિફ્ટ જો લીપ જો આ જાય પાછું કર हमारे आलिम मानता है भले ક્યાંથી પડે જામનગરથી જૂનાગઢથી આવીને આવે મિત્રો ગમે એવી રસ્તી ભરે બાકી જવાનું તો હાલી. ગમે એવી ગર્દ થાય હાલીને જ છાસી જો લીપ જો જાય હા એમાં 6 વ્યક્તિ બેસી શકે 6 વ્યક્તિ હા 4 જણા બેસી શકે 150 રૂપિયામાં રિટર્ન 200 રૂપિયા રિટર્ન ના હોય રિટર્ન અત્યારે ભાવની ખબર નથી પણ અમે જે આવ્યા હતા 2 મહિના પહેલાં ત્યારે 150માં રિટર્ન હતી અત્યારે કદાચ વધી ગયા આ રિટર્ન આપે છે જો આપણા માથે આવી ગઈ લીપ ફક્ત 4 મિનિટમાં તમને દુધિયા તળાવે પહોંચાડી દે 4 મિનિટમાં જો એનું ગેટ હારી મિત્ર જો ખાલી લીપ જો આવે કાર આવે જો હવે આયલા જઈએ તો કન્ટિન્યુ આપણે હાડી કાઢીને ચડી જાય ખાલી તમે પબ્લિક જો દુનિયાનો પબ્લિક છે મિત્ર આયા કેમ કે નોરતા હાલે આપણે હે ને ભદ્રકાલી માના મંદિરે જઈએ કેમ કે થાકી ગયા ખાઈકા નથી હજી અમારે છે પાવાગઢ મહાકાલી માના ડુંગરે ચડવાનું હજી ડુંગર આપણે ઘણા બાકી હો આ ભદ્રકાલી માનું મંદિર છે ભદ્રકાનું મંદિર હે ભદ્રકામાલી અહીંયા આપણે જઈએ દર્શન કરવા પછી આપણે હે ને કન્ટિન્યુ હાલવાનું પાછું વાગડ ઉભું રહેવાનું બરાબર દુકાન હે આપણે દુકાનમાંથી કઈ વસ્તુ નથી લીધી કેટલી મોંઘી હોય કઈ ખબર નથી કેટલી બહુ મોંઘી 10 રૂપિયા થોડી ઘણી તો મોંઘી હોય આપણે જામનગર કરતા બાકી તાળી તો તમને આખા ડુંગરે તાળી તો આપણે કીધી ને આપણે મજા આવી થોડી ઘણી કે ભદ્રકાલી માનું ભદ્રકાળી મંદિર જો આમ આવે અને આપણે અહીંયા પહોંચી ગયા એટલે ગુજારા હું તો પહેલી વાર આવ્યો હો એટલે મને જાજી ખબર નથી ગમે એનું હોય આપણે અત્યારે લેવાનું કઈ થતું નથી આપણે અત્યારે ખાલી ભદ્રકાલી માના મંદિરના રસ્તે જવાનું થાય છે આપણે ફાડ્યું છે ઓલું બાંધવાનું ફાડ્યું ઓલા મનભાઈ ને જાને તો લઈ લીધું હતો એ લેવાનું અત્યારે થતું નથી પાછા ટિકિટ લેતા જતી 4 કિલોમીટર અમે પાછા આગળ આવી ગયા નજારો હે ને એક નંબર હવે ખાલી આનું વ્યૂ જો તમે ખાલી નેક્સ્ટ લેવલે જો ખાલી પહાડ જેવો કેમ છે બાકી આમ નીચે છે ને વાદળા દેખાય પડે એટલે માણસ એક નંબર હે મિત્રો બધું ભદ્રકાલી માનું મંદિર હવે કેટલું કાકું છે એ તો મને ખબર નથી કેમ કે હું પહેલી વાર 5-7 કિલોમીટર 5-7 કિલોમીટર તો એટલું બધું જવું આમ હા હટાણે પાવાગઢ નથી ચડવું પાવાગઢ પછી પાવાગઢ જવાનું તો ઓલા આપણા માણા તો ન્યા આપણા માણસ ભદ્રકાલી મંદિર એવું જૂની હર હર મહાદેવ આપણા માણસ એમ કે ભદ્રકાલી માના મંદિરે પણ મને એવું લાગે કે પાવાગઢ સીધે સીધા એ લાગે ભદ્રકાલી માના મંદિર બે ધજા હે રસ્તા છે બે ધજા ભદ્રકાલી માની
એક પાવાની દેવી બે ધજા આપણે ચડાવવાની છે મિત્રો. એક પાવાગઢ અને કાંઈ ભદ્રકાલીમાના મંદિર. હા પેલા ઓલું ભેગો કરો પેલા અહીંયા ચાલો જો નીચેનો વ્યૂ જો તમે. રાખલા પેલા વાળી વાત સાંભળ પેલા અહીંયા ચલાવવાની વાત ચલાવવાની કીધું ભદ્રકાળી માના ચોથી વાર તાળીઓ ચોથી વાર. કેટલી વાર પીવાની? ચોથી વાર ચોથી વાર તાળું પીધી મિત્રો. ગાડી પીસી આ ચોથી વાર ભદ્રકાળી માં બનાવી આ મિત્રો ભદ્રકાલીમાના મંદિર બાજુ રીતમાં બનાવે એને વીટી બનાવે. હા આપણે રાશિમાંથી રાશિમાંથી વીટી બનાવે. આ બાજુ ગયા તા આપણે આ ભાઈને બનાવી ભદ્રકાળી મંદિર અમે બીજા મંદિર ગઈ ભદ્રકાળી વીટી બનાવી દીધી કાકા. આ ભદ્રકાળી માનું મંદિર है ना બીજું काका तुम्हारे कितना वर्ष थी यार? कितने साल हुए मेरे को? हाँ 65 ડુંગરે જઈએ 65 वर्ष थी नीचे हेलो वीटी અહીં આવો ને તો તમે રાશિની તમને વીટી બનાવી દે. એમાં શું ફેર પડે કાંઈ? इसमें क्या होता है? ये तो राशि का फायदा ही करता है, काम धंधा अच्छा चले, पैसा नहीं रुकता है तो पैसा रुकने का लिए जो काम सोच रहा है तो आगे नहीं बढ़ता है, घर पे सुख शांति नहीं है, इसलिए तो राशि बनाना बेटी है। ઘરમાં સુખ શાંતિ હોય ના હોય ત્યાં પછી તમારા પૈસા ના હોય તો પૈસા ટકી જાય. ચાલુ કરેલ દરેક કાર્યમાં સહકાર આપશે. અહીં આવો ને તો તમે વીટી બનાવી લેજો. વર્તા કરે. હાલો ટોલા જોવે હે ખવડાવવા માટે આપણે લઈ લીધા ખરા. ખવડા આપણે ફેન મળી ગયા. વિડીયો વિડીયો ઉતારો. લાવો 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 આલ્યા પકડી લીધું. દેખાડો વાંદરાના ખવડાવી દીધો. કેમ ગયા હાલ આવી જો મહેન્દ્ર ભૂખા બહુ થઈ ગયા. કેટલા બહુના ભૂખા હો ને નામના માણા ભેગા મળી ગયા છે પાછા થોડા ઘણા બીજા. અહીંથી મિત્ર એક નંબર વ્યૂ આવે બાકી ખાલી તમે જુઓ. જો આ શોર્ટકટ રસ્તો હતો તમે લઈ લો હવે. અહીંથી બધું દેખાય. અહીંથી મંદિર દેખાય અને નીચેનું વ્યૂ દેખાય. હજી આપણે જવાનું ઉપર, હજી વા ઉપર જવાનું. હા હાડી કાઢીને આવ્યા મિત્રો. હવે આવી ગયું ભદ્રકાલીમાનું મંદિર. આપણી ધજા ચડી ગઈ છે ને આપણે મોડા થઈ ગયા. જો અમે હે ને ઓલા જામનગરથી હાલીને આવ્યા ને એમાં અમે મોડા થઈ ગયા. કેમ કે ન હાલી અંદર એટલે આમથી જવાનું કે હવે આપણે આમથી લે આપણે હે ને ભદ્રકાલીમાનું મંદિર છે અને ધજા રહીને 52 ગજની એ આપણા લોકોએ ચડાવી. બરાબર ને? તો કન્ટિન્યુ ભદ્રકાલીમાનું મંદિર આવી ગયું મિત્રો. જોઈ અંદર ઉતારવાની મનાઈ છે, બાયણેથી ઉતારીને એ ફૂલ દિશા હે. હાલે પકડો. હાલા આમ દેખાવ. હવે તો ભાઈ થોડા પકડો. આ પકડ. હજી લે ભાઈ. હજી લેતો હજી કઈ હો.
જો તડકો કેવો આપણે અડધે પહોંચી ગયા મિત્રો, અડધે પહોંચી ગયા ને આપણે અડધે પહોંચી ગયા. અડધે પહોંચી ગયા એ પણ ભાઈ સુવાસ બહુ ચડે આપણે સુવાસની એલર્જી હજી અડધા પગથિયા સુવાસ બહુ ચડે, બાકી થાક તો નથી લાગતો જ સુવાસ બહુ ચડે, ખાલી પગથિયા જેવો તમે આમાં ભાઈ આપણે ભદ્રકાળી માના મંદિરે ગયા હતા, ત્યાંથી પાછા આમાં દુધિયા તળાવ આવી ગયું આપણે દુધિયા તળાવ પહોંચી ગયા ને બસ ખાલી દાંત કાઢવાનું. પહોંચી ગયા દુધિયા તળાવ આપણે માતાજીની દયાથી પહોંચી ગયા ને આયા વિષ્ણુભાઈ દેખાય છે. જો તમને દેખાડું ભૂપતભાઈ ને દેવાનો કોણ વિષ્ણુભાઈ આઈસ્ક્રીમ ખાય છે. અરે આલ્યો હા હે ને બધા લોકો આપણે આવી રહ્યા હા હે અરે તમે અહીંયા શું કરો? તમે હજી આયા જ પહોંચ્યા? અમે તો આ ભદ્રકાળી માના દર્શન કરતા અને અડધી કલાક બેઠા. તમારું શું કહેવાનું થાય? આપણે કોણ ખાઈ લે? ખાવો ને તમારે ખાધો કોણ? આવ્યો છું. હા જો ભાઈ ફોન ચાલુ છે અને મારો બ્લોગ ચાલુ કરું છું. કોણ આપણે ખાઈ ખાવો હોય તો આવી જાવ. કચોરી આ કંઈક નવું છે. શું છે? સેવા દીધી આઈસ્ક્રીમ ના લઈ લેજો ભાઈ. પૈસાના બોલાવા એને એમ કે ભાગી જાય આપણે જામનગર ખબર હે મિત્રો ઓલા આવ્યા અટાળ લગી રમાતા હતા. હવે આવ્યું ઓરિજિનલ દૂધિયા તળાવ. આવ્યું દૂધિયા તળાવ કી વાત છે? આ દૂધિયા તળાવ છે. હાલો અહીંયા દેખાડી દેવું. હા આપણે ઓરિજિનલ દૂધિયા તળાવ આ છે ને દૂધિયા તળાવ. તો આપણે એને સિદ્ધ દ્વારા ગળી ગયા. જો આ છે સિદ્ધ દ્વાર, એના પગથિયે ચડી ગયા છે. હા વચ્ચે આવ્યા બરાબર. શું કે મજા આવે? ફૂલ મજા આવે. મજા તો નથી આવતી એના ખાલી વાત કરે. ફાઇનલી મિત્રો આપણે એને મહાકાળી માના મંદિરે પહોંચી ગયા. હેલો મહાકાળી માનું મંદિર દર્શન કરી મિત્રો. બસ બધા મિત્ર આ મંદિર નરેન્દ્રભાઈ મોદી એનો લોકેશન એક નંબર હો મિત્રો ઉપર આવે છે ગેટ એનો. ફાઇનલી આપણે પહોંચી ગયા આપણે મંદિર પાસે ખુડે છીએ ને બે ગયા. આ મંદિરે અંદર વિડીયો ઉતારવાની મનાય એટલે તમે બાયણેથી દર્શન કરજો. હજી એકવાર આપણે નીચે જાવ ને પાછા ઉપર આવું ને આપણે તો જવું તારે. હું એકવાર તો આવ્યો પાછો ગયો ને પાછો આવ્યો. બે વાર થઈ ગયા હવે આવો ને. નક્કી ના કહેવાય આવી શકું. આ કેનું મંદિર? અહીંયા આપણે દર્શન કરવા આપણે દર્શન કરી લઈ એ પાછા નીચે જઈને પાછા તમને દર્શન કરાવું બરાબર. ફાઇનલી મિત્ર આપણે દર્શન કરી લીધા. જોઈ લો ફોટો બોટો પાડવાનું કે આપણે ફોટા પાડી લઈએ. બીજું ખાવું પડે ચોરી બોરી ચડાવી દે બરાબર. આપણે ભેગા થઈ ગયા પાછા બીજા. આપને ભેગા થઈ ગયા મજા આવી તમને? હું તમને પૂછતો જ તો ના આપણે ભેગા થઈ ગયા મજા આવશે ને. હું આને ઉપર ચડી ગયો ને પાછો નીચે જતો હતો. આને મને પાછું બોલાવી લીધો. મજા આવે હાલવાની? મજા તો નથી આવતી હાલવાની પણ હાલવું પડે. કા મજા નથી આવતી? હાલવું પડે હવે.
ખાલી ગોટણ આવે આખો સાંગ હે મિત્રો આપણો ભાઈબંધ ભેગો થઈ ગયો ભાઈબંધ અમે ભાઈ મેળ માન મેળ આવ્યો અમારે આગળ પાછળ થઈ ગયા બધા તું આગળ નીકળી ગયો અમે બે પાછળ રહી ગયા પાણી પી એકવાર હું દર્શન કરી આ પાછો બોલાયો મને પાછળ બોલાવ્યો હા કે હાલ દર્શન કરવા આવ્યો પાછો દર્શન કરવા આવી ગયા આગળ હું મોડો પડી ગયો એટલે જો ત્રીજી વાર આયા પાછો આગળ આવી ગયા ત્રીજી વાર જવું છે અમારે દર્શન કરવા મજા જ આવે તને આવી અહીંયા હજી ફોટા પાડે પાડવા પડે ને પાડવા પડે આગળ સિંહ હે જો હા આગળ સિંહ હે સિંહ મિત્રો તમારા દર્શન કરી ધજા આપણા સંગની ચડે લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં આપણે હે ને નીચે ઉતરી જઈએ હવે હે ને આપણો જો રખેડા આઈથી રાઈડ મોકા થયા છે તો વાહ બેઠા ત્યાં છે થોડું સંભળાઈ ગયા ટૂંકી ગયા સંભળાઈ ગયા ભાઈ આપણે હે ને ખાલી અહીંથી વ્યૂ જોવો શું કે લેવા ભાઈ શું હાલે એક નંબર હો ફૂલ મોજ તો બોલે મળી આવે પાછા નીચે જાય ઉતરતા મિત્ર આપણે હવે નીચે ઉતરી ગયા નીચે ઉતરી ગયા બરોબર દર્શન કરી લે હવે આપણે જઈએ નીચે બરોબર હાલો મિત્રો અમે અગત્ય ઉતરી થાકી ગયા ચા પીવા ઉભા જઈએ હોટેલ ચા પાણી મસાલો કોમેન્ટ કરી દેજો તમે કોણ છો આવા અમારા જેવા ચા પાણી ઘણી વખત પીવા માટે ચા વિના તો હાલે નહીં હાલે નો હાલે જામનગર શું કે ભાઈ શું કરો ચા તો મસ્તી ના જોઈ લે મિત્રો ચા તો નહીં કે મસ્તી નહીં જો આપણે હે ને બજારમાંથી હે ને આપણે ટ્રેન લઈ લીધું હોનાનું હું ભાઈ
સૂક્ષ્મ કઈ છે ને મારી બરે એટલે હા હે ને બરી ગયો હે બરોબર મારે બરું જ નથી એટલે જોઈશે જ નહીં એટલે હે ને આપણે ચેન લઈ લીધી બજારમાંથી ને આપણે નીચે જઈએ એ હે ને સ્પીડ રાખીને આપણે નીચે ઉતરી જવાનું આ ચોક હું હે ભાઈ તારું કહેવાનું ઓય ગાયર નહીં બોલવાની બ્લોગમાં આમ બોલ ચોક્કસ તમે છેલ્લે બ્લોક જોયા છેટ લગી જોયા જ રાખજો કન્ટિન્યુ જોયા જ રાખજો હું હાલે હે? એ ગાલી નહીં હો બ્લોગમાં મિત્ર થોડુંક રહ્યા આપણે ઉતરવા આવ્યા અહીં શું લીધું હો હેલો હા ના લીધું આ ઈ મેં લીધું તે કાંઈ લીધું ભાઈ કાંઈ નહીં તો બરો આ લીધું બસ માટે હવે આપણે હે ને હાલ્યા જાય આ રિલીફ આપણે હાલે જવાનું હાલે હારી લીફ જો મિત્રો એમાં ન મજા આવે આવે લીફમાં મજા લિફ્ટમાં મજા આવતા એટલે ચાલીને જઈએ એવું મજા ન આવે લાઈક ફોલો કરવાનું લાઈક ફોલો તો કરી જ દે ને આપણા ગ્રુપ જોઈ લાઈક ફોલો કરતા જાઓ. અને એક વસ્તુ કહેતા મિત્ર ભૂલી ગયા તમને આ બેન પડ્યા હતા સીતા નધાર પડ્યા હતા લાગ્યું લાગ્યું નથી પણ આ તો ગાડી સ્લીપ થઈ ગઈ હતી. ગાડી એવી સ્લીપ થઈ ગઈ પણ એને હળી કાઢી એટલે શૂટ પછી સીધી નધાર ગઈ આના ભેગા એ મારા હિસાબે જ પડી કેમ કે હું હળી કાઢતો હતો તો એને હળી કાઢી કે ખોટું હે સાચું છે. તો મિત્રો હું અહીંયા ભદ્રકાલી માને ત્યાં આવ્યો હતો ને આ પાછો લઈ આવ્યો આ મને રખડાવ થયો પાછો પણ તમે મિત્રો આઈનો યુ જવો ને તમને એટલે આનંદ આવ્યા રાખે એકવાર તમને મજા આવે હા તો પાણી બોલ આઈનો યુ જ એક મારે યુ દેખાતા ખાલી વ્યૂ હે ને આગળથી મસ્ત દેખાય છે બરોબર ને ભાઈ આપણે આઈનો ભાઈ મેં પણ દેખાડ્યો આઈનો ભાઈ એને નહીં અડવાનું હા આપણે આ પાણી બોલે જામનગરમાં 10 માં મળે છે જામનગરમાં 10 માં મળે 20 રૂપિયામાં 20 માં જ મળે અમે આ બ્લોક કાપી નાખ બસ આ બરોબર આ 20 માં જ મળે 30 30 રૂપિયા યાર 20 રૂપિયા છે હા 20 ના એવા નથી ગઈ એમાં એવું હતું. હાય ખબર પડે પેલા કઈ જો ઓલી છોકરી બ્લોક માં આવે છે બીએ જો આપણે એને ના પાડે ને એને લેતા નથી. હું જામનગરની પાછળમાં આવી ગઈ જામનગર પાવાગઢ શાળામાં આવે હા જીરાફ પડી ગઈ મને આ મને બહુ બીવડાવે. હા આપણે જીરાફ આ પાણી મફત આવે હે મફત આવે હમણાં કે જામનગરમાં 10 માં ના 20 માં આવી ગઈ પૈસાની તો અમારે કમી છે જ નહીં પૈસાની તો કમી જ નથી પૈસાની તો દયા જ છે. હમણાં પા સોડાના મારા પા જો હવે મિત્ર વ્યૂ જો ખાલી તમે તમને તો વ્યૂ મેં દેખાડ્યો તો આ હે ને આપણા રોહિતભાઈ શું કે ભાઈ મારા પગ ધરું છે. લેવો તો બોકડો પર લીધો કૂતરો હો એટલા પૈસા એ એવું તારું શું કહેવાનું ભાઈ રોજ દારૂ પી હો પણ મોટું જ દેખાડ આમ કોણ જો મિત્રો અમે ભદ્રકાલીવાના મંદિરે પાછા આવી ગયા આને ધરાડ લઈ આવ્યો ને આને આ બેનભાઈ હે ને મને ધરાડ લઈ આવ્યા બરોબર ને મજા આવે મજા બહુ આવે છે કેવી આગળ વાંદરા હો વાંદરાથી બહુ બીક લાગે છે ખવડાવવાનું વાંદરા લાગે છે તું દારૂ નથી ખાતી તું વાંદરા નું હું વાંદરાને બિસ્કિટ હા, ઓલો. ખવડાવીશ તો બિસ્કિટ મને વાંદરા મારા હાથ કાપી નાખશે તો એક થોડી લાખવાની આપણે મિત્રો તમારે જોયું ને આપણે કેમ વાંદરા ખવડાવ્યું હજી તો હું વાંદરાને આ દેખાડીશ તો વાંદરો બીસીને લાઈન ભાગી લઈ જાય આવી છું લાઈન ભાગી જાય હું આ સિંહને લઈ આવી છું આપણે આમ ઓલા પાવાગઢ. આની અવરી થઈ ગઈ હાલી હાલી કાંઈ ઉડી નથી ભાઈ હા જો બધાથી પાછળ એને પાસે કે કાંઈ અવરી નથી એને શરીર જેવો મિત્ર શરીર જેવો આઈરિયા ઉતરી ગાડીને આપણે બસમાં બેસી જાય તમે ખાલી જો બસમાં બેસી જાય હવે આપણે બસમાં ખાલી બોલાયું કેમ આવશે તમે ખાલી દેખાય તો દેખાય કેમ કે મારામાં ફાઇનલી મિત્રો તમે ને ઠેઠ લગી અમારો બ્લોગ જોઈ રાખજો લાઈક ફોલો આમાં બોલાયું બધું આવશે પણ મિત્ર મારા પૂરી સેટ આવ્યા આઈટી વાન વાતી આયા આખો દી વિડીયો હવે આપણે હે ને હાલ્યા જાય કન્ટિન્યુ ફાઇનલી મિત્ર અમે પાવાગઢથી નીકળી ગયા જો પાવાગઢ અમે નીકળી ગયા હવે છેટ લગી બ્લોગમાં આવે બ્લોગ હા બોલતા નથી હવે
આજે આપણે ડ્રાઈવર બસ એક નંબર હાકે હો. બાકી તમારે ગમે ત્યાં જવું હોય ને તો આ ભાઈને કોન્ટેક્ટ કરજો, બરાબર ને? નાખી દે તમે જઈ ગયા હવે આપણે જામનગર જઈને મળીએ. ખાલી કરંટ આવે ઈ તમે ઉતરો ને ખાલી શોટ આવે છે આમ મહેશ કમે બ્લોક માં આવી જાય બ્લોકમાં ખાલી કરંટ આવે છે કરંટ આવે જો આજે નથી આવ્યો આવ્યું. તું ના તો મિત્રો આ બરે સોટા હે આ નીચે 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 મિત્રો આપણે આના બસમાં જાય નહીં, હું અહીંયા બીજાની જગ્યાએ હોતો હતો અને ન્યાયા કરી ગયો. બોલ આમ દેખાતો મોઢું દેખાતો તારું કે હમાતો નથી એકતા સિગ્નલની સીટમાં આ કરી ગયો. વિચાર કરો તમે આનું મારું શું કરવું હવે? પાછો તો દાંત કાઢે છે, બરે છે. આનો ભાડું મેં આપ્યું હોય આ હાવ ખોટો છે મિત્રો, આ ક્યાંય નથી. આને કેબિનમાં સીટ છે ને આ કરી ગયો. બોલ આનું કરવું શું મારે? મિત્ર આ બહુ બરે મારા ઉપર ઈ તો નથી હું તો પણ મને નથી હોવા દેતા. આ જો ક્યાં ખાલી દીધો અહીંયા મારા પગ કે હમાતો નથી પાછો ઈ વાત છે. ચાર્જિંગ ભરાઈ દીધું મોબાઈલમાં